કરીએ પહેલી કંપની કઈ રહેશે આઈટીમાંથી સૌથી પહેલા? સૌથી પહેલી ડેફિનેટલી ધ લાર્જેસ્ટ આઈટી કંપની ઇન ધ હોલ સેક્ટર ઇઝ TCS. એટલે હંમેશા પ્રથમ પસંદગી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની રહેશે. આપણને ખબર છે કે આ એક કંપની જે પોતે ડિસ્પોઝેબલ એનો જે પ્રોફિટ હોય છે જે એ લગભગ 70 થી 80% ડિસ્ટ્રીબ્યુટ કરતી જ હોય છે, આઈધર વે ઓફ ધી ડિવિડન્ડ, સ્પેશિયલ ડિવિડન્ડ, ઇન્ટ્રીમ ડિવિડન્ડ ઓર બાય ઓફ અ બોનસ. અને દર વખતે જ્યારે એક્સ બોનસનો તમે ભાવ જુઓ અને પછી તરત જ આનો ભાવ જે છે એ વધી જતો હોય છે. એટલે મને એવું લાગે છે કે આ એક કંપની એવી છે. રિસેન્ટલી એ છેલ્લા લગભગ આપણે જોઈએ છે કે 3 મહિનામાં થોડો ઘણો સેટબેક ચોક્કસ આવ્યો છે આ કંપનીમાં, પણ એનાથી બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. ઓવર અ પીરિયડ ઓફ 1 year તમે જુઓ તો ધીસ પર્ટિક્યુલર કંપની હેઝ ગિવન અ વેરી કમ્ફર્ટેબલ રિટર્ન ઓફ મોર દેન 22%. અને ઇવન તમે 3 વર્ષનું પણ સર્વે કાઢશો, આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધી ડિવિડન્ડ ધ કંપની પેઝ, ધી બોનસ ધ કંપની ઇઝ ગિવિંગ એટ એન એવરેજ વિધાઉટ ઓલ ધીસ, એટલે આને બધું માઇનસ કરતા છતાં પણ 22 થી 25% એટલું નેટ રિટર્ન આ શેરમાં તમને પ્રતિ વર્ષ મળતું આવ્યું છે. અત્યારે ભાવ છે 4,238ની આસપાસ. ઓલ ટાઈમ હાઈ ગયો છે 4,592 કે 4,595. મને એવું લાગે છે કે આને 300 રૂપિયાને તો પહોંચતા બહુ સમય નહીં લાગે. અવર ટાર્ગેટ ફોર ધીસ બિફોર ધી એન્ડ ઓફ 31st of March ઇઝ અબાઉટ 4,600 અને વિથ અ સ્ટોપ લોસ ઓફ 4,100. આ શેરમાં હંમેશા મારી તો સલાહ છે કે તમે એને પોર્ટફોલિયોમાં રાખો અને જરૂર ન હોય ત્યાં સુધી એને વેચશો પણ નહીં. ઓકે, તો TCS સૌથી પહેલાં 4,600 ટાર્ગેટ અને 4,100ના સ્ટોપ લોસ સાથે એક ફર્સ્ટ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. ધર્મેશજી, આપની તરફથી પણ જાણીએ આઈટી સેક્ટરમાંથી પહેલી કંપની કઈ રહેશે? remain to be, I think, positive for IT as an index. તો મને લાગે એનાથી લાર્જ કેપ્સ આઈ થિંક સો લુક્સ મોર ફેવરેબલ ફ્રોમ ધ કરંટ લેવલ્સ, કારણ કે મિડ કેપ્સમાં આપણે એક સારી મોમેન્ટમ જોઈ ચૂક્યા છે છેલ્લા 1.5 વર્ષમાં, પણ લાર્જ કેપ્સ આર ધ સ્ટોક્સ વિચ હેવ બીન કોન્સોલિડેશન ફોર લોંગ ટાઈમ. તો મારી પહેલી પિક હશે આઈટીમાં ઇન્ફોસિસ. અગેન ઇન્ફોસિસ બીન અ લીડર ઇન ધ સેક્ટર. વી બિલીવ આઈ થિંક સો ઇન્ફોસિસ અગર તમે લોંગ ટર્મ ચાર્ટ જો તો મલ્ટી યર કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ છેલ્લા 3-4 વર્ષનો જે હાઈ હતો એ ક્યાંક ને ક્યાંક સરપાસ કર્યું છે છેલ્લા 2 અઠવાડિયામાં. વી બિલીવ આઈ થિંક સો લોંગ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ આગર્સ વેલ ફોર ધ સ્ટોક. ક્યાંક ને ક્યાંક એના રિટ્રેસમેન્ટ આવે છે તો ડેફિનેટલી જોઈએ. કરંટ અગર તમે જે ફોલ હતો ત્યાં 52 વીક EMA પર સ્ટોકે સપોર્ટ લીધો અને ત્યાંથી જ આપણે એક સારું બાઉન્સ બેક જોયું. 1711નો જે પોસ્ટ રિઝલ્ટ આપણે સેલ ઓફ જોયું હતું, આઈ થિંક સો ઇટ વોઝ સમથિંગ અ મોર બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સો 52 વીક EMA હેઝ બીન વર્કિંગ ફાઇન ફોર ઇન્ફોસિસ. ગોઈંગ ફોરવર્ડ વી બિલીવ આઈ થિંક સો સ્ટોક શુડ લુક ગુડ. એન્ડ એનાથી ટાર્ગેટની વાત કરીએ તો 2050નો ઇન્ફોસિસનો ટાર્ગેટ જોઈ શકે છે. મે બી આઈ થિંક સો 1860 અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસ પર થયેલું છે. ઇટ્સ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આઈ વુડ સે, કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 1680. આઈ થિંક સો વન કેન ડેફિનેટલી લુક ફોર ઇન્ફોસિસ ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 2050. તો ઇન્ફોસિસ અમારી ટોપ પિક છે. અપાર્ટ ફ્રોમ ઇન્ફોસિસ અગેન સેકન્ડ સ્ટોક વિચ વી લાઇક ઇઝ ટેક મહિન્દ્રા. અગેન ટેક મહિન્દ્રામાં જેમ કે છેલ્લા 2 વર્ષમાં તમે જો તો રિઝલ્ટ્સ વેર નોટ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ. જે 14-15% માર્જિન હતા એ ક્યાંક ને ક્યાંક 4-5% માર્જિન પર આવી ગયા હતા. અને હવે તમે જો તો છેલ્લા ક્વાર્ટરથી એમાં આપણે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ બી જોઈ રહ્યા છે ટેકેનમાં. અને આગળની જે કોમેન્ટ્રી બી આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આવી રહી છે ઇન ટર્મ્સ ઓફ માર્જિન એન્ડ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ. તો વી બિલીવ આઈ થિંક સો ગોઈંગ ફોરવર્ડ ટેકેમ અગર તમે આ કરંટ કરેક્ટિવ ફેસમાં બી જો તો સ્ટોકમાં આપણે એવું કરેક્શન નથી જોયું. કેમ કે ઇન ટર્મ્સ ઓફ રિલેટિવ આઉટ પરફોર્મન્સ જે આપણે ટેકનિકલીમાં કહેતા હોય કે જે રિલેટિવ આઉટ પરફોર્મન્સ હોય એ જનરલી સારા બજારમાં સારું વધારે રિટર્ન આપે ઇન ટર્મ્સ ઓફ બીટા. તો મને લાગે છે કે યસ ટેકેમ આઈ થિંક સો ધ વન વિચ હેઝ હાર્ડલી સીન એની કરેક્શન ઇન ધીસ કરંટ કરેક્ટિવ ફેઝ. Stock likely to see a strong support at around 1680, 1690 remains to be the very strong support for Tech Mahindra. But on the higher side, we believe 2000 is likely target for Tech Mahindra. તો મને લાગે છે Tech Mahindra is one stock I think so one should definitely have in your portfolio. કોઈ બી ડીપ આવે છે Tech Mahindra માં તો definitely buy ની opportunity તરીકે જોવું જોઈએ. So Infosys and Tech Mahindra remains to be a top pick inside the sector. ઓકે, તો ધર્મેશજી તરફથી બંને કંપનીઓ છે આઈટીમાં આવતી દેખાઈ રહી છે. એક તો ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા. લેવલ્સ જાણીએ. ઇન્ફોસિસ માટે 2050 ટાર્ગેટ અને 1680નો સ્ટોપ લોસ. ત્યારબાદ ટેક મહિન્દ્રા માટે 2000 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે અને અહીંયા 1680નો તમારે ટાર્ગેટ સ્ટોપ લોસ લેવલ જે છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. તો આ બંને કંપનીઓ આવતી દેખાઈ રહી છે, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા. ધર્મેશજી તરફથી જગદીશજી, આપની પાસેથી હવે જાણીએ. TCS તમે પહેલું રેકમેન્ડેશન આઈટીમાંથી આપ્યું હતું, બીજા સ્ટોક કયો રહેશે? સેકન્ડ ઇઝ LTI Mindtree. અત્યારે ભાવ છે 6109. એનો ઓલ ટાઈમ હાઈ જી
તો ફરી આપણે કનેક્ટ કરીશું, પરંતુ જે રીતે આપણે પસંદગી આવતી દેખાડી રહી છે ઇન્ફોસિસ સાથે ટેક મહિન્દ્રા ધર્મેશજી તરફથી અને જગદીશજી તરફથી TCS અને બીજું કાઉન્ટર LTI માઇન્ડટ્રી. જગદીશજી, કઈ રીતે